નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો 5મો પાઠ અનિતા અને મધમાખીઓ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે? તો છે બિહારમાં. બીજો પ્રશ્ન, અનિતા કોલેજમાં ભણવાની સાથે શું કામ કરે છે? તો મધમાખીઓનું ઉછેરવાનું. ત્રીજો પ્રશ્ન, અનિતાના ઘરે છોકરીઓને શિક્ષણ આપવામાં કોઈ વિરોધ કરતું હતું? તો એના માતા પિતા. ચોથો પ્રશ્ન, અનિતાના માતા પિતાને કોણ સમજાવ્યા જેથી અનિતાનું શાળાનું જવાનું શરૂ થયું? તો શાળાના શિક્ષકે. પાંચમો પ્રશ્ન, અનિતાએ છોકરીઓને શાળામાં ભણવા માટે કોને સમજાવ્યા? તો ગામ લોકોને. છઠ્ઠું, અનિતાના વિસ્તારમાં શાના વૃક્ષ વધુ થતા હતા? તો લીચીના. સાતમો પ્રશ્ન, મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય કયો છે? તો છે ઓક્ટોબરથી ડિસેમ્બર. આઠમો પ્રશ્ન, મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે? તો પતંગિયા. નવમો પ્રશ્ન, મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે છે? તો છે કીડીઓ. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા વિધાન ખાલી જગ્યા પૂર્ણ છે. પેલું, અનિતાનું ગામ એ મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે. બીજું, અનિતા નાની હતી ત્યારે બકરીઓ ચરાવતી હતી. ત્રીજું, મધમાખીઓના ઘરને જ મધપૂડો કહે છે. ચોથું, મધમાખીઓને ઉછેરીને મધ મેળવવામાં આવે છે. પાંચમું, મધમાખીઓને લીચી વૃક્ષના ફૂલ ખૂબ ગમે છે. છઠ્ઠું, લીચીના વૃક્ષને ફેબ્રુઆરી માસમાં ફૂલ આવે છે. સાતમું, અનિતા કોલેજમાં ભણવા માટે સાયકલ દ્વારા શહેર જાય છે. આઠમું, ઈંડા આપવાનું કાર્ય રાણી કીડી કરે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનમાં સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરે છે. વિધાન ખોટું છે. બીજું, અનિતાના માતા પિતા છોકરીઓને શાળામાં ભણવા મોકલવાના વિરોધી હતા. વિધાન સાચું છે. ત્રીજું, સરપંચના સમજાવવાથી અનિતાને શાળામાં ભણવા મળ્યું. વિધાન ખોટું છે. ચોથું, અનિતાને મધમાખીઓ ઉછેરવાની એક પેટીમાંથી 2 કિગ્રા મધ મળતું હતું. વિધાન ખોટું છે. પાંચમું, લીચીના ફૂલો પર મધમાખીઓ વધારે આવે છે. વિધાન સાચું છે. છઠ્ઠું, લીચીના વૃક્ષને ઓક્ટોબર મહિનામાં ફૂલ આવે છે. વિધાન ખોટું છે. સાતમું, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે છે. વિધાન સાચું છે. આઠમું, અનિતાએ નાના બાળકોને ભણાવીને મધમાખીઓ ઉછેરવાના રૂપિયા ભેગા કર્યા. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. લીચી, તો એમાં આવશે વૃક્ષ. બોચાહા એટલે કે અનિતાનું ગામ. રાણી કીડી એટલે કે ઈંડા આપે છે. કામદાર મધમાખીઓ, એમાં આવશે મધપૂડો બનાવે છે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. તેનો જવાબ છે હા, મેં મધમાખી, પતંગિયા અને ભમરાને ફૂલ નજીક જોયા છે. બીજો પ્રશ્ન, તેઓ કેમ ફૂલોની નજીક આવે છે? શોધો. તેનો જવાબ છે તેઓ ફૂલોને રસ ચૂસવા માટે તેની નજીક આવે છે. ત્રીજો પ્રશ્ન, મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તેનો જવાબ છે મધમાખી સિવાય કીડીઓ, ભમરા, મકોડા અને ઉધઈ વગેરે. ચોથો પ્રશ્ન, કીડીઓ ક્યાં રહે છે? તેનો જવાબ છે કીડીઓ મેદાનમાં, વૃક્ષોના થડમાં, ઘરમાં, ભીતોની પોલાણમાં વગેરેમાં દર બનાવીને તેમાં રહે છે. પાંચમો પ્રશ્ન, ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો ખાંડ, ગોળ, અનાજના દાણા, તેલીબિયા, રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુ પાસે કીડીઓ ભેગી થાય છે. છઠ્ઠો પ્રશ્ન, અનિતાના કોલેજમાં ભણવા ઉપરાંત કયા કયા કાર્યો કરતી હતી? તે જવાબ છે અનિતા કોલેજમાં ભણવા ઉપરાંત નાના બાળકો છે એને ભણાવવાનું અને મધમાખીઓના ઉછેરનું કાર્ય કરતી હતી. સાતમો પ્રશ્ન, અનિતા નાની હતી ત્યારે તેને કેમ શાળામાં ભણવા મૂકી ન હતી? તેનો જવાબ છે અનિતા માતા પિતાને છોકરીઓ શાળામાં જાય છે એ ગમતું ન હતું, તેથી તેઓએ અનિતાને શાળામાં ભણવા મૂકી ન હતી. આઠમો પ્રશ્ન, કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે? તેનો જવાબ છે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે, તેથી આ સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય. નવમો પ્રશ્ન, મધમાખીઓ ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું? તેનો જવાબ છે મધમાખીઓ ઘણીવાર અનિતાને ડંખ મારતી હતી. તેનો હાથ અને ચહેરો સોજી જતો હતો અને ખૂબ જ પીડા થતી હતી. 10મો પ્રશ્ન, અનિતા શું બનવા માગે છે અને કેમ?
તો એનો જવાબ છે અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, દરેક બાળકને ભણવાનો હક છે. ધોરણ 8 સુધી તો મફત ભણાય. આ અંગે તમે શું જાણો છો એ કહો. તેનો જવાબ છે આપણા બંધારણની 45(1) કલમ પ્રમાણે આપણા દેશના તમામ બાળકોને ધોરણ 1 થી 8 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે. RTE 2009ના મુદ્દા નંબર 29 મુજબ ધોરણ 1 થી 8ના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે. આમ આપણા બંધારણ મુજબ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ. બીજો પ્રશ્ન, મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તેનો જવાબ છે મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌપ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાં કાંટો કાઢી નાખે છે. ડંખ મારે છે ત્યારે તેનો કાંટો જ્યાં ડંખ મારેલો હોય ત્યાં જ હોય છે. પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે, તો કેટલાક લોકો ખાવાનો સોડા લગાવે છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે? શાના માટે થાય છે? તેનો જવાબ છે હા, મારા ઘરમાં મધનો ઉપયોગ નીચે મુજબ થાય છે. પહેલું, ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે. બીજું, પૂજન વખતે પંચામૃત બનાવવા. ત્રીજું, સૌંદર્ય પ્રસાધન તરીકે. ચોથું, ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે. આમ વિવિધ રીતે મધનો ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન, અનિતાએ મધમાખી ઉછેરીની શરૂઆત કેવી રીતે કરી? તેનો જવાબ છે અનિતાએ મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી અને બાળકોને ભણાવીને 5,000 રૂપિયા ભેગા કર્યા હતા. તેમાંથી મધમાખીઓને ઉછેરવાની 2 પેટીઓ ખરીદી, મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવા દવા ખરીદી. પાંચમો પ્રશ્ન, અનિતાના ગામના ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કેમ કરતા હતા? તેનો જવાબ છે અનિતા રહેતી હતી તે વિસ્તારમાં લીચીના ઘણા બધા વૃક્ષો હતા. આ વૃક્ષોના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમે છે. આ કારણે ત્યાં મધમાખીઓનો ઉછેર સારી રીતે થઈ શકે તેમ હોવાથી ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કરતા હતા. છઠ્ઠો પ્રશ્ન, કીડીઓનો સમૂહમાં કેવી રીતે કરે છે? તો કીડીઓ મધમાખીઓની જેમ જ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ સતત ખાવાનું શોધવાનું અને તેને દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આમ કીડીઓનો સમૂહમાં રહીને કાર્ય કરે છે. ત્યારબાદ આપણે એમાં બિહાર રાજ્ય ગોતીને રંગ પૂરવાનો છે. આમાં રંગ નથી પૂર્યો, તમે પૂરી લેજો, બરાબર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, તમે આખા વર્ષમાં શાળા માટે વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કર્યો? કોષ્ટક આપ્યું છે, બરાબર. પછી આપણે ઓપ્શનલ પ્રશ્નો પહેલો છે, કઈ મધમાખીઓ વગર મધપૂડો કે રસનો સંગ્રહ શક્ય નથી? તો એ છે કામદાર મધમાખીઓ. બીજું, કીડીના દરની રક્ષા અને દેખભાળ કઈ કીડીઓ કરે છે? તો સિપાહી કીડીઓ. મધ શાની દવા બનાવવા માટે વધુ ઉપયોગમાં આવે છે? તો એ છે ઉધરસની. તાતા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.